મિત્રો આજના યુગમાં લવ મેરેજ સારા કે અરેન્જ મેરેજ? પરંતુ મિત્રો આપણા હિન્દુ ધર્મના ધાર્મિક શાસ્ત્રોમાં લગ્નનો કોઈ ચોક્કસ પ્રકાર વિશે ચર્ચા કરવામાં નથી આવે. પરંતુ વિવિધ દ્રષ્ટિકોણથી આ વિષયને સમજવાની કોશિશ કરવામાં આવી છે. એટલે કે આમાં કયા પ્રકારના મેરેજ સારા છે તે વિશે આપણા ધર્મશાસ્ત્રોમાં ક્યાંય પણ ઉલ્લેખ નથી. તેની જગ્યાએ કયા જીવનસાથી એટલે કે જીવનસાથીની શોધ કરતી વખતે તેનામાં કયા ગુણો છે, તેનો સ્વભાવ કેવો છે, તેના વિશે વધુ ભાર આપવામાં આવ્યો છે. મિત્રો, લગ્ન એ મનુષ્યના જીવનનો એક ખૂબ જ ધાર્મિક અને જરૂરી પ્રસંગ છે. અને બંને પ્રકારના લગ્ન એટલે કે લવ મેરેજ હોય અથવા તો અરેન્જ મેરેજ સમાજ અને કુટુંબની દ્રષ્ટિએ બંને સ્વીકાર કરવામાં આવ્યા છે. મિત્રો, ચાલો આ ટોપિકને આપણે વિગતવાર જાણીએ. સૌથી પહેલા જોઈએ કે અરેન્જ મેરેજ. મિત્રો, ધાર્મિક શાસ્ત્રોમાં અરેન્જ મેરેજને ઘણી વખત મહત્વ આપવામાં આવ્યું છે. અરેન્જ મેરેજમાં માતા પિતા અને પરિવારની સહમતિ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જેને ધાર્મિક રીતે સમજણ અને પરિવર્તનના દ્રષ્ટિકોણથી યોગ્ય માનવામાં આવે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં મનુસ્મૃતિ અને વેદોમાં માતા પિતાને દીકરા અથવા દીકરીના જીવન માટે યોગ્ય જીવનસાથી શોધવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. એટલે કે દીકરો હોય કે દીકરી, બંનેના જીવનસાથીની પસંદગી માતા પિતા દ્વારા કરવામાં આવે છે. અને માતા પિતા દ્વારા જે પસંદગી થાય તે પ્રમાણે તે દીકરો અથવા દીકરી મેરેજ અથવા તો લગ્ન કરે છે. મિત્રો, આ જોયું આપણે અરેન્જ મેરેજ વિશે. હવે વાત કરીએ આપણે લવ મેરેજની. મિત્રો, કેટલીક વાર શાસ્ત્રોમાં એ પણ નોંધાયું છે કે જો બે વ્યક્તિઓ વચ્ચે એકબીજા પ્રત્યે સાચા મનથી પ્રેમ અને સન્માન હોય તો તેમના લગ્ન પણ ધાર્મિક રીતે સ્વીકાર કરવામાં આવે છે અથવા તો કરી શકાય છે. મહાભારત અને રામાયણમાં પણ ઘણા પાત્રોએ લવ મેરેજ કર્યા હતા, તમને ખ્યાલ જ હશે. જેમાં શિવ પાર્વતી અને અન્ય ઘણા દેવતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે મિત્રો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે પ્રેમ આધારિત લગ્નો પણ હિન્દુ ધર્મમાં સ્વીકાર કરવામાં આવે છે. તેમાં કોઈ પણ જાતની સમસ્યા નથી. મિત્રો, અંતે ટૂંકમાં કહું તો આપણા હિન્દુ ધર્મમાં એટલે કે હિન્દુ ધર્મના ધાર્મિક શાસ્ત્રોમાં જીવનસાથીની પસંદગી અના ગુણો અને તેના વ્યક્તિત્વ પર વધારે આધાર રાખવામાં આવ્યો છે. જેમ કે આદર, વિશ્વાસ અને સમજણ વગેરે જેવા ગુણો પર ધ્યાન દેવામાં આવે છે, ના કે લગ્નના પ્રકાર પર. મિત્રો, લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, હિન્દુ ધર્મમાં બંનેને સમાન માનવામાં આવ્યા છે અને બંનેને ધાર્મિક દ્રષ્ટિએ શુભ માનવામાં આવ્યા છે. એટલે લવ મેરેજ કરો કે અરેન્જ મેરેજ, ધાર્મિક રીતે બંને શુભ છે. તો મિત્રો, જો આ ટોપિક પર અહીં કરેલી ચર્ચા તમને પસંદ આવી હોય તો આ વિડીયોને એકવાર લાઈક મિત્રો અવશ્ય કરી દેજો. ઉપરાંત જો તમે અમારી ચેનલમાં નવા છો તો એકવાર ચેનલને પણ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને મિત્રો, તમારા મત મુજબ અરેન્જ મેરેજ કે લવ મેરેજ કયા બહેતર છે તે તમારો ઓપિનિયન અમને કોમેન્ટ બોક્સમાં નીચે જરૂર જણાવજો. તો મિત્રો, હવે મળીશું નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બધાએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.